વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ બીજું સત્ર એનો ભાગ 1. ભારતમાં રાષ્ટ્રવાદ. તો રાષ્ટ્રવાદ એટલે શું એ આપણે જોઈશું. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ એટલે કે સ્વરાજ જોઈએ. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. બરાબર છે. તો રાષ્ટ્રવાદ એટલે શું? તો કે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. તો એનું બીજું આપણે શું કહી શકીએ? તો કે જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. હવે ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ક્યારે વિકાસ પામ્યા? તો કે ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. હવે આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં જોવા મળે છે? તો કે યુરોપમાં. હવે રાષ્ટ્રવાદની ભાવના જગાવવામાં મહત્વની ભૂમિકા કોની છે? તો કે નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ પરિબળો અને યુરોપમાં જે રાષ્ટ્રવાદ ફેલાયો હતો એના કારણે ભારતમાં પણ એ બધાથી પ્રેરણા લઈ અને ભારતમાં પણ રાષ્ટ્રવાદ ફેલાયો. હવે ભારતમાં કોનું શાસન હતું? તો બ્રિટિશ શાસન. બરાબર છે. હવે આપણા દેશમાં આપણું રાજ એટલે શું? તો કે સ્વરાજ. હવે આપણે આ રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર એ પરિબળો વિશે આપણે જોઈશું. તો પહેલું છે રાજકીય પરિબળ. તો અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટીતંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. એટલે કે અંગ્રેજો શાસન પહેલાં આપણા દેશમાં શાનો અભાવ હતો? તો કે રાજકીય એકતાનો. અને ભારત કેવી રીતે વેચાયેલું હતું? કે નાના મોટા રજવાડાઓમાં. હવે અંગ્રેજોએ આના ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. બરાબર છે. હવે અંગ્રેજોના તાબા હેઠળ એમને કેવું વહીવટીતંત્ર અમલમાં કર્યું? એક સરખું. બરાબર. તો અંગ્રેજ શાસનોનો લોકોને અનુભવ સારો હતો નહીં. એટલે આ રાજકીય પરિબળ થયું. હવે આર્થિક પરિબળ. તો કે અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ ઉપર નજીવી જકાત એટલે થોડી જ જકાત લેવામાં આવતી હતી. આપણે વેરો કહીએ છીએ. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત એટલે કે 80% જકાત લેતા હતા. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. કારણ કે મોંઘો માલ હોય તો કોણ લે? એટલે એ માલ વેચાવા માંડ્યો નહીં. અને એ હસ્ત ઉદ્યોગ
અને ઉદ્યોગ ધંધા ટકી ના શક્યા. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ આવી. બરાબર. અંગ્રેજોની આર્થિક નીતિ કેવી હતી કે ભારતને પાયમાલ કરવાની, કાચો માલ ત્યાં લઈ જવાનો અને ત્યાંથી તૈયાર થયેલો માલ એમના માલ ઉપર કેવી જકાત લેતા? નજીવી. અને આપણા માલ ઉપર તો કે 80% જકાત લેતા. એટલે આપણો જ માલ આપણા જ ત્યાં મોંઘો પડવા માંડ્યો. એટલે શું? હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. એટલે કારીગરો કેવા બની ગયા? બેકાર બની ગયા. એટલે એના કારણે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની જે અંગ્રેજ નીતિ હતી એથી એ જોઈ અને પ્રજામાં રાષ્ટ્રીયતાની જાગૃતિ વધી. એટલે કે રાજકીય કારણ અને આર્થિક કારણ જોયું. હવે આગળ જોઈશું વાહન અને સંદેશા વ્યવહાર. તો કે ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળમાર્ગના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાં તેનાથી દેશના લોકોને લાભ તો થયો જ. કારણ કે રેલવે, તાર, ટપાલ, એકબીજા જગ્યાએ જવું, એકબીજાના લોકો નજીક આવ્યા, સંસ્કૃતિની આપલે થઈ, એકબીજાના વિચારો મળતા થયા, એના કારણે દેશના વિકાસની ઉન્નતિ થઈ. એટલે લાભ તો થયો જ. તો આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. કારીગર અને વેપાર વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપલે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં મોકલવા લાગ્યા. એટલે ખબર પડવા લાગી કે અંગ્રેજો આપણું શોષણ કરે છે. તો પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. એટલે વાહન અને સંદેશા વ્યવહારનો પણ અગત્યનો ફાળો છે. હવે આગળ જોઈશું શિક્ષણ અને સાહિત્ય. તો કે ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉકળ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓ, નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્ય રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. એટલે કે રાષ્ટ્રભક્તિના પણ કાવ્યો, ગીતો, વાર્તાઓ, નાટકો એ લખાવા માંડ્યા અને એના ઉપરથી લોકો પ્રેરણા મેળવતા થયા અને રાષ્ટ્રવાદ પ્રત્યે એમની ભાવના જાગૃત થઈ. હવે વર્તમાનપત્રો. તો કે રાષ્ટ્રીય ચેતના ફેરવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ અને બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. એટલે પેપરની અંદર, વર્તમાનપત્રની અંદર, અખબારોની અંદર સરકારની ટીકા કરી. એટલે લોકો વર્તમાનપત્ર વાંચતા થયા અને એની અંદર જે લખાણ આવે એ વાંચી અને રાષ્ટ્રીય ભાવના એમનામાં જાગૃત થઈ. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે આપણે પરિબળો જોયા. કયા? તો કે રાષ્ટ્રવાદના. તો કયા? રાજકીય, આર્થિક, વાહન અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો અને છઠ્ઠું છે ભારતનો ભવ્ય વારસો. એટલે કે પાશ્ચાત્ય પુરાતત્વિદ તત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ અને મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી, આ બાજુમાં જે ચિત્ર છે એ, જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ જોડાયા.
પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. એટલે જે પૂર કે સુનામી કે ગમે તે રીતે આપણું ભારતની અંદર જે સ્થળો એ ડૂબી ગયા હોય, એટલે કે પૂરાઈ ગયા હોય, એને પુરાતત્વવિદોએ એને શોધી અને ખોદકામ કરાવી અને આપણી ભારતની ભવ્ય સંસ્કૃતિ આપણા સામે ઉજાગર કરી હતી. હવે એ સંશોધનથી આપણા રાષ્ટ્રીય અસ્મિતાની જાગૃતિ થઈ. બરાબર છે. તો રાષ્ટ્રવાદના પરિબળો કયા? તો રાજકીય, આર્થિક, વાહન અને સંદેશાવ્યવહાર, સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો. બરાબર છે. ચલો હવે આટલું જાણો તો કે પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગો ભાંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ, પુરાણો વગેરેનું મહત્ત્વ લોકોને સમજાવ્યું. વેદો કેટલા છે? આપણા 4: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે સૌથી 2 મોટા મહાકાવ્યો કયા? રામાયણ અને મહાભારત. એમાં સૌથી મોટું કયું? મહાભારત. અને મહાભારતની શાની વાત આવી છે? તો કે ભગવદ્ ગીતાની. બરાબર છે. હવે સ્મૃતિ પુરાણો વગેરેના એનું મહત્ત્વ લોકોને સમજાવ્યું. હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? તો કે 1885માં. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ઉપરના પરિબળો, એટલે કે જે આપણે પરિબળો જોયા, આર્થિક, સામાજિક, રાજકીય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો, એ પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો ફાળો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. હવે આપણે આ ભૂમિકા હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ તો ક્યારે થઈ? તો 1885માં. બરાબર છે. તો એ પહેલાં કઈ હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના પ્રાદેશિક સંગઠનો કયા અને ક્યાં? તો કે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી કોલકાતા એટલે કે કલકત્તા, મદ્રાસ નેટિવ સભા એટલે કે ચેન્નાઈ મદ્રાસ, ઇન્ડિયન એસોસિએશન એટલે કે કોલકાતા, બોમ્બે એસોસિએશન એટલે કે મુંબઈ અને સાર્વજનિક સભા એટલે પુણે. બરાબર. આ સભાઓ પહેલાં સંગઠનો યોજાયા હતા. બરાબર છે. હવે એઓ હ્યુમનો ફોટો છે. તો કે સર એલન એક્ટવિયન હ્યુમ એટલે કે એઓ હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય તેટલું સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને. આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. તત્કાલિક વાઇસરોય ડફરીનને સમજાવ્યા. નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. બરાબર છે. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવાનો વિચાર કોને આવ્યો? તો કે એઓ હ્યુમ એટલે કે સર એલન ઓક્ટેવિયન હ્યુમ. બરાબર છે. એને કોને સમજાવ્યા? તો કે વાઇસરોય ડફરીનને સમજાવ્યા. હવે આગળ જોઈશું તો વ્યોમેશચંદ્ર બેનર્જીનું ચિત્ર છે આ. તો કે એઓ હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા વાંછા વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ. ચલો, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોના પ્રયત્નોથી, ક્યારે અને ક્યાં કરવામાં આવી? તો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના એઓ હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં કરવામાં આવી. હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે અને કોના પ્રમુખ પદે મળ્યું?
તો કે મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. ચલો, એ અધિવેશનમાં સૌ પ્રથમ કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી? તો કે 72. એમાં કયા કયા મુખ્ય આગેવાનો હતા? તો કે દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ અને દીનશાહ વાંછા. બરાબર છે. ચલો, હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું બીજું અધિવેશન ક્યાં ભરાયું? તો કે કોલકાતા. એના પ્રમુખ કોણ હતા? દાદાભાઈ નવરોજી. એ કયા વર્ષમાં? તો કે 1886માં. એમાં કેટલા સભ્યોએ હાજરી આપી? તો કે 432. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું ત્રીજું અધિવેશન ક્યાં ભરાયું? તો કે મદ્રાસ. એના પ્રમુખ કોણ હતા? બદરુદ્દીન તૈયબજી. અને એ કયા વર્ષમાં મળી? તો કે 1887. અને એના સભ્યો કેટલા હાજરી આપી હતી? તો કે 607. હવે આગળ જોઈશું. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી 1885 થી 1905. તો મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. સરકારી નોકરીઓમાં હિન્દુઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી તેને રાજકીય તાલીમ આપી. તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે યોગ્ય નેતાઓ મળ્યા. આ થઈ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી. બરાબર છે. ચલો, હવે કરેલી કઈ કઈ માંગણીઓ અંગ્રેજ સરકારે અવગણી હતી? તો કે રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓ અંગ્રેજ સરકારે અવગણી હતી. બરાબર છે. ચલો, હવે આની અંદર મહાસભાની પ્રથમ કામગીરીમાં કઈ કઈ માંગણીઓ કરવામાં આવતી? તો કે સરકારી નોકરીઓમાં હિન્દુઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા. આ માંગણીઓ કરવામાં આવતી. બરાબર છે. ચલો, હવે મહાસભાની પ્રથમ કામગીરીમાં કયા ઠરાવ પસાર કરવામાં આવ્યા? તો કે મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી જેવા ઠરાવ પસાર કરવામાં આવ્યા. અને કયા કયા કાયદાઓ પસાર કર્યા? તો કે વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય અને અખબારો પર લાદેલા નિયંત્રણો દૂર કરવા. હવે આપણે આ ભાગ 1ની અંદર રાષ્ટ્રવાદ, ભારતમાં રાષ્ટ્રવાદ. તો રાષ્ટ્રવાદ એટલે શું? તો કે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને ગૌરવની ભાવના, જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધનને ઉછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. બરાબર છે. હવે રાષ્ટ્રવાદ જન્મવાના પરિબળો તો કે રાજકીય, આર્થિક, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો. એ પરિબળો વિશે જોયું. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના એઓ હ્યુમ અંગ્રેજ નિવૃત્ત અધિકારીના પ્રયત્નોથી ઈસવીસન 1885માં કરવામાં આવી. તેનું પ્રથમ અધિવેશન ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા મુંબઈ 28મી ડિસેમ્બર 1885 વ્યોમેશચંદ્રના પ્રમુખ પદે મળ્યું. એમાં 72 સભ્યોએ હાજરી આપી. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી તેના વિશે આપણે જોયું. હવે આ વિડીયોને સાંભળવો, સમજવો અને પાઠને સમજવાનો પ્રયત્ન કરો જેથી આવનારી પરીક્ષામાં તમારા જે પ્રશ્નો પૂછાય તેમાં તમે સારામાં સારો દેખાવ
કરી શકો. હવે ભાગ 2ની અંદર આપણે ભાગલા પાડો અને રાજ કરો, બંગાળાના ભાગલા, બંગભંગ આંદોલન, સ્વદેશી આંદોલન, રાષ્ટ્રીય શિક્ષણ, જહાલવાદનો ઉદય, લોકમાન્ય ટિળક, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ અને મુસ્લિમ લીગની સ્થાપના વિશે આપણે આગળના ભાગની અંદર